આપણને કોને બોલાવી બાપુએ બોલાવી. બાપુએ ક્યાં બોલાવી તો ઓલો રાજમાં કોણ છે એને ખોહરિયો એટલે એમ ના કહેવાય, પ્રધાન કહેવાય. એ બાપુ જાતા આપણે અમેરિકા વિદેશમાં ફરવા, તને ખબર છે? જો તો તું ના જા બે દૂધી થા. કોને ખહુર્યો કે તું ઊભી થા નથી કેતી કે હું કહેવાય રાજમાં. મેં કીધું પેલા બાપુ કહેવાય. બાપુ ના કહેવાય.
કેવો પડે ને. તો પછી એના શું કહેવાય? પ્રધાન નો કહેવાય? તો તું કા ખહુરીઓ કેતી લે. આ કેતી હું નહીં. તો હું છે હવે બોલો. તે હું બોલાવી હતી અમને મેં ક્યાં બોલાવી હતી તને? કે તો બાપુએ બોલાવી હતી. તો પણ હું ખબરિયા આવા નવા. જાને સાપા કૂતરી. બેન હવે ઇનામની વાત કરી લે તું લે. મારે કાંઈ નહીં. ઈને કાંઈ લેવું નહીં. ખબરિયા આગળ હું હોય? કાંઈ ન હોય. તારે હું લેવું? આપણે ડાયરેક્ટ રાજમાં જાવું જોઈએ હવે. હા તો જો આ બે બાપુ બેઠા, બે પાસે લઈને વેતી નું થાવ. બાપુ કાંઈ તમારે ઘરે નથી હા. હા તો લઈ લ્યો. બે બાપુ છે. રહેતા રહેતા. આ ઓલાના બાપુ છે. આ તો એમ છે. તમને કેટલો પગાર દે ઈ તો કયો પહેલા. એટલે અમારે ના રાજમાં કહેવાય ઈ મને એને પગાર કર્યો જ નહીં. ને. તો તો નવો હોય છે મુકાણો. બે દી થયા છે ભરતી માં નવો આવ્યો છે. દિવાળી દિવસ મુકાણો હોય તો. ના દિવાળે દે કેટલો આ તો ટાઈમ 15 દી થયા હશે ને 15 દી પગાર ન કરી દે છે. કેમ જાય? રાજમાં રહી ખાય નામ. આડો ફાઈટો. ગોણો નીકળી ગયો છે કા? તારે રહેવું છે રાજમાં? જતા તને હારું હારું ખવડાવશું. હા ના હવે અમારે બીજા રાજમાં ઓર્ડર હોય એમ. તને આ ખવડાવો છે મારે જેવું નહીં મળે હો. આપણે બધા રાજમાં જઈએ નોખી નોખી વાનગી નો ખાવી આપણે. આ જેવી તમને મળે જ નહીં. મળતી હશે વાનગી. એ જતો આમ જતો. કેટલા તોલા આ બધા ઇનામ આપેલા હો. આ બધા ઇનામમાં આમાં. તમારો બાપુ હમણાં જોજે ઇનામ દે. માઈક એટલે દીશે. હાસુ ઇનામ માંગે. તું દઈ દે મારી પાસે છે કઈ દઉં. રાજમાંથી દઈ દે હાલો આ તમારા આ 20 રૂપિયાનો બજારનો દડિયો નથી આવતો. મેં ક્યાં આપ્યો એ છે? પણ ફાકી માળ આવે. પણ હાથ લાંબા ટૂંકા કરીમાં નાકમાં કરી દેશે આંગળી. ઈ તો ગુંગા કાઢીને વહી આવે ભાઈ. મેં ક્યાં આપ્યા? તમારા પ્રધાને આપ્યા 20 રૂપિયા. તમે મેસિંગ કર્યું છે જો કપડા. કોઈ નહીં. મેં કાઈ મેચિંગ નથી કર્યા. બિન કાળા કલરના છે. ઈ દેશે ને હમણાં. તો મને કાઈ નહીં કહેતા. તો કોને કી? કાલ હવારે આવતી બંધ થઈ જાય એવી. તમારે ક્યાં તાર જરૂર છે? તુંય આઈ ને વિયો જા. પગાર લીધા વગરનો. તો જાય આપણે બધા હોય છે. આ સાપ લઈને કેમ જાય હવે અહીંથી? તાર કે કામ છે નું? એ તારા બાપુને કહેજે. હું તાર બાપુને કહું. મારા ને તારા. કેને તો હું કહું. અમારી ઇનામ છે ને અમારા કોને પગાર. બાપુ અમે જાય છે હવે. સાંભળતી જા તું. તું દે જાય છે. પેલા સાંભળતી જા રેડી લાઈટમાં. બોલ બેટા આ ઓલી ગાવ વાળીઓ રહી ને હા ઈ એમ કહે છે બાપુને મોકલજો અમાર કોઠે. એને કે હવારે આવીને લઈ જાય હવારમાં આવીને લઈ જાય દેવા નહીં આવી. બરોબર હવારે કેટલા વાગે? કેટલા વાગે? એનો ચાલ દી ઓલી રાજ કશીરી ભરાય ને ત્યારે ત્યારે મે હું થયું હોય. તમે ભૂખ માગો છો. આમાં ઇનામની ક્યાં વાત છે? આખી રાતે મુદ્રા કરી. હે બાપુ? બરોબર 8 વાગ્યા લગન જાગતું નથી. ઈ ઇનામ કેમ દેવું? અમે જાય એ હું 5 વાગ્યામાં જાગી જાઉં. તો તને મળી જશે. તું આવજે. હાલ બેન હાલ આજે આપણા ઘરે કામ કર્યું. જોને મોટો ડમ્ફર જેવી આવી છે. એ આમ જાય એ દીદી. ઈ ક્યાં ઓછો છે પણ? મને જ મારા બાપુ હાસવે છે એટલો. કાજુ બદામ પિસ્તા આડો ફાઈટો. તાર રહેવું છે કાજુ બદામ ખાવા? ના મને જ ભાવતા. આ ઓછી છે ડમ્ફર જેવી જ છે. પાડા જો કેમ કરું? કપડા મેશિંગ કરી નાખવા છે કે? કરો એક ફેર મેશિંગ. વાલા તને પાડ તું ઉતાર. વાલા તો વાલા બનવું છે વા એને પાર તું ઉતાર. મારી આંખે ઉજાગરા દીને રાત તારમી આવકાન રાત લડી.
મોહન હા વાહ મોહન વાહ મારે કપડા મેલીને હો મારે કપડા મેલીને
ન્યાય નથી જોઈ જા. આ રહ્યો તારો બાપ આયા જતો અને કાક કયો એટલે વહી જાય હવે ઓલો પાછો પૈસા ઉડાડવા ન હે તે હજી અમાર બેન તો એક ઠુમકો મારી લે એવું કઈ નહીં એને બહુ ગમે છે એમ ને આને હારે લેતા જઈજો એમ થોડું ભગાય કરવાતા અને પછી કે હટ જાવું જ કરે થાકી રહી છે મોટું ડમ્ફર ગયું તો જાઓ બેન તમારે જાવું હોય પણ બેન તો કીધી પાડી જા હવે બાપુ નું હું પેલા એમ દઈશ બાપુ શું મને દે એમ નહીં કે બાપુ રાતમાં રજા આપી દઈશ તું આયા આવી છો ઘડીક ને પછી રજા અલા બાપુ કેમ કરવાનું છે હવે હું પ્રધાન રજા આપવાની છે આને મને કોઈ નહીં અલે આ બધાને હાથે આવડો જપ્તે લઈને શેપી નાખશે કોક એને જવા દે હવે જો તો જાવ દે હાલ હારો હાલે બે દઈ છે અમારી ના નીકળ